નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 10 અમારા અંકો ઉમેરોનો વિડીયો ભાગ 3નો અભ્યાસ કરીશું। આપણે આગળ વિડીયો ભાગ અને 2 ભણી ગયા ને, તો હવે ચાલો ભણીએ। પાના નંબર 80 પર ભણીશું। એક સાથે 2। ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા। આપણે આગળ એક અંકમાં બીજો અંક ઉમેરતા શીખ્યા, પછી અમુક અંકો ન હોય તો તેના જગ્યાએ અંકો ઉમેરીને જવાબ મેળવતા શીખ્યા, બરાબર। તો હવે એ જ રીતે અહીં આગળ ભણીએ। ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા। તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી। ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે 2 જ। તેણે સિક્કા વાપર્યા છે, બરાબર। હવે નોટો વાપરી છે અને સિક્કા વાપર્યા છે। કઈ નોટ કેટલાની છે અને કયો સિક્કો કેટલાનો છે તે જોઈએ। તો અહીં છે 1 રૂપિયાનો સિક્કો છે, આ છે 5 રૂપિયાનો સિક્કો, આ છે 2 રૂપિયાનો સિક્કો। પછી આ 10 રૂપિયાની નોટ છે, આ 50 રૂપિયાની નોટ છે અને આ 20 રૂપિયાની નોટ છે। હવે આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે, બરાબર। તો આપણે જોઈએ। અહીંયા બેટ છે, તેણે બેટ ખરીદી કરી, તો તે છે કેટલા રૂપિયાનો? 20 રૂપિયાનો। અહીં શું કીધું છે કે નોટ અને સિક્કાનો તે ઉપયોગ કરશે, પણ એક સાથે 2 જ નોટ કે 2 જ સિક્કા તે વાપરશે। તો અહીં 20 રૂપિયાનું બેટ છે, તો એ સીધું શું આપી દેશે? 20 રૂપિયાની નોટ તે આપી દેશે। પછી આ છે 60 રૂપિયાનું, તો આપણે જોઈએ। આ છે ટોપ છે, બરાબર। તો તે કેટલા રૂપિયાનું છે? 60 રૂપિયાનું। તો અહીં જો તેને બેટ ખરીદવું હોય તો તે કેટલા રૂપિયા દેશે? અહીં 20 રૂપિયાનું બેટ છે, તો તે 2 10-10ની નોટ આપશે, બરાબર। 10 રૂપિયા વત્તા 10 રૂપિયા, 2 10-10ની નોટ આપે છે, એટલે અહીંયા શું લખ્યું છે? 10 રૂપિયા વત્તા 10 રૂપિયા। 2 વખત 10-10 રૂપિયા આપે એટલે બેટની કિંમત ચૂકવાઈ જાય ને? હા, ચૂકવાઈ જાય। તો હવે આ 10 રૂપિયાની નોટ જ છે, બરાબર। તો હવે તેના માટે શું કરશે? તે જો 5 રૂપિયા વત્તા 5 રૂપિયા પણ આપી શકે, એટલે 5 ને 5 કેટલા થઈ ગયા? 5 5ના 2 સિક્કા આપે, તો એ 10 રૂપિયાની નોટ થઈ ગઈ। હવે આ છે બોલ છે, બરાબર, એક રમવાનો, અને તે છે 40 રૂપિયાનો। તો 2 20-20ની નોટ આપી શકે ને? 20 વત્તા 20 એટલે 20ની નોટ વત્તા બીજી 20ની નોટ, એટલે 2 વખત 20-20 એટલે કેટલા થાય? 40 રૂપિયા। હવે આ છે એક એનું ટોપ છે પહેરવાનું, બરાબર। તો એ મિન્ટુનું છે કે ચિંટુનું, કોઈ પણનું છે, તો એ 60 રૂપિયાનું છે। તો એક સાથે કોઈ પણ 2 જ નોટ કે 2 જ સિક્કા આપવાના છે, જો અહીં કીધું છે, પણ એક સાથે 2 જ, બરાબર। 3 વખત એવી રીતે 20-20 અને 20 એમ 20-20 3 વખત કરીએ તો 60 થાય, એ રીતે નહીં, પણ 20 વત્તા 50 વત્તા 10, એક 50 રૂપિયાની નોટ અને બીજી 10 રૂપિયાની નોટ। 50 ને 10 કેટલા થશે બાળ મિત્રો? 60। હવે આ છે એક ઢીંગલી લીધી છે, તે ઢીંગલી પણ 25 રૂપિયાની છે, તો એક 20ની નોટ અને બીજો 5 રૂપિયાનો સિક્કો, તો કેટલા થાય? 25 રૂપિયા। તો 20 અને 5 25। તો તેને કેટલા રૂપિયામાં બે વસ્તુ? જો દરેક વસ્તુ ખરીદતા આપણે કોઈ પણ 2 જ નોટ આપવાની છે। કેટલી નોટ આપવાની છે? એક સાથે કોઈ પણ 2 જ નોટ કે 2 જ સિક્કો અથવા નોટ, એમ કોઈ પણ 2 જ રૂપિયા આપવાના રહેશે, અલગ અલગ। આપણે ફરીવાર જોઈએ। જો આ 20 રૂપિયાનું બેટ છે, તો તેના માટે 10-10ની 2 નોટ આપી, બરાબર, 2 જ આપી ને, 3 તો આપી નથી, એમ એ રીતે। પછી અહીંયા 10 રૂપિયાની આ એક ચોપડી છે, બરાબર, તો તેના માટે 5-5ના 2 સિક્કા આપ્યા, બરાબર। હવે આ 40 રૂપિયાનો દડો છે, તો તેના માટે 20-20 રૂપિયા 2 આપ્યા, 20 અને 20ની નોટ 2 વખત આપી।
હવે જોઈએ આ 60 રૂપિયાનું ટોપ છે તો તેના માટે એક 50 રૂપિયાની નોટ અને એક 10 રૂપિયાની નોટ આપી. હવે જોઈએ 25 રૂપિયાની ઢીંગલી છે તો તેના માટે એક 20 રૂપિયાની નોટ અને 5 રૂપિયાનો સિક્કો આપ્યો. હવે આપણે જોઈએ આગળ તમે કેટલું ઝડપથી ઉમેરી શકો છો. અહીં કીધું છે તમે કેટલી ઝડપથી એક અંકમાં બીજો અંક ઉમેરી શકો તે આપણે જોઈએ. હવે અહીંયા પહેલો પ્રશ્ન છે આ કે છે વેલુ તું શું કરે છે. આનું સામેવાળા ભાઈનું નામ વેલુ છે તો તેણે વેલુને પૂછ્યું કે વેલુ તું શું કરે છો. તો એ કહે છે અક્કા મને ઉમેરવામાં મદદ કર. એ શું કહે છે અક્કા મને અક્કા એટલે બહેન બહેન તું મને ઉમેરવામાં મદદ કર. તો 7 વત્તા અહીંયા 3 અંકો છે તો ફટાફટ ગણતરી કરવી હોય તો કઈ રીતે થાય તો 7 વત્તા 5 વત્તા 3. તો આપણે ઝડપથી ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ તો કોઈ પણ સંખ્યા 10 સુધી પહોંચતી હોય તો તેને આપણે પહેલાં 10 સુધી લખી દઈએ બરાબર અને 10ની અંદર બીજા કોઈ પણ અંક ઉમેરીએ તો આપણે સરળતાથી ઉમેરી શકીએ. તો જો 7 આપેલા છે ને આ 7 અને 3 તો 7 અને 3 કેટલા થાય 7 પછી 7ની અંદર 3 નાખીએ તો 7 પછી 8 9 અને 10 કેટલા થશે 7 પછી 8 9 અને 10 થઈ જાય 3 ઉમેરી દઈએ તો હા તો 10 થઈ જાય સરળતાથી થઈ જાય. તો એની અંદર પછી આપણે કેટલા ઉમેરવાના રહે વચ્ચેની સંખ્યા એટલે કે 5 તો 10 ને 5 કેટલા થશે 15. તો આપણે ફટાફટ ગણતરી કરી લીધી ને 15. ઓલા આપણે પહેલાં 7 લીટ્યા કરીએ કે 7 ગણીએ પછી 7ની અંદર 5 ઉમેરીએ પછી 5ની અંદર 3 ઉમેરીએ તો આપણને એ અઘરું પડે અને ફટાફટ ગણતરી થાય નહીં. હવે કહે છે અરે તું લખ્યા વગર પણ આ ઉમેરી શકે છે અને શું કીધું તું લખ્યા વગર પણ આ ઉમેરી શકે છે. તો જો હું પહેલાં 7માં 3 ઉમેરી 10 પણ મેળવી શકું અને પછી 5 ઉમેરું. એને શું કીધું હા એ રીતે પણ થાય આપણે એ જ રીતે ગણતરી કરીને. હવે 7થી શરૂ કરી 5 સુધી ગણો 7થી શરૂ કરવાના બરાબર 7 તો આપણને આપેલા જ છે તો 7 પછીથી આપણે ગણવાનું 8 9 10 11 અને 12 એ રીતે પણ જવાબ મળે. હવે 12ની અંદર પાછા 3 ઉમેરવાના 12 પછી 13 14 અને 15 તો પણ ફટાફટ ગણતરી થઈ ગઈ. હવે 7 વત્તા 5 અહીંયા 12 મળે ને 12 વત્તા 3 બરાબર 15 મળે એ રીતે પણ થાય. અને 7ની અંદર પહેલાં આપણે કેટલા ઉમેરીએ 3 ઉમેરીએ તો 7 અને 3 10 થાય અને 10ની અંદર 5 ઉમેરતા 15 જવાબ મળે એ રીતે પણ ફટાફટ ગણતરી કરી શકીએ. હવે જો આપણને એ રીતે ગણતરી સમજાવી અને આપણી જાતે અમુક ગણતરીઓ કરવા આપી છે તે આપણે જોઈએ. તો જુઓ નીચે અહીંયા પહેલું છે 5 વત્તા 5 વત્તા 7 તો 5 ને 5 કેટલા થશે બાલ મિત્રો 10 બરાબર 10ની અંદર 7 ઉમેરતા આપણને શું જવાબ મળે 17. 5 વત્તા 5 બરાબર 10 10ની અંદર 7 ઉમેરતા 17 જવાબ મળે. 6 વત્તા 5 અને 5 વત્તા 4 તો હવે આપણે સરળતાથી 10 સુધી અંક પહોંચતા હોય ને તેની આપણે પહેલાં ગણતરી કરીએ અને પછી અમુક અંકો ઉમેરતા આપણને જવાબ સરળતાથી મળે બરાબર. તો 6 વત્તા 4 તો 6 ને 4 કેટલા થશે આ પહેલો અંક 6 બીજો અંક 4 6 ને 4 થશે 10 અને વચ્ચેની સંખ્યા પછી ઉમેરીએ 10 ને 5 15 તો અહીં આપણે લખીશું 15. હવે અહીં પણ જોઈએ ત્રીજો અંક આ 9 અને 1 છે 9ની અંદર 1 ઉમેરીએ તો 10 અને 10ની અંદર વચ્ચેની સંખ્યા એટલે કે 4 10 ને 4 14. હવે ફરીવાર નીચેનું જોઈએ 7 વત્તા 3 વત્તા 8 આપેલા છે તો 7 અને 3 કેટલા થશે 7 ને 3 10 અને 10ની અંદર 8 ઉમેરીએ તો 10 ને 8 18 જવાબ થશે. પછી હવે અહીંયા છેલ્લું જોઈએ 8 અને 2 છે બરાબર 8 પછી 9 અને 10 થઈ ગયા તો 10ની અંદર 3 ઉમેરીએ તો કેટલો જવાબ મળે 13 10 ને 3 13 તો કેટલો જવાબ સરળતાથી આપણે ગણતરી કરી મોઢે બરાબર. તો જો 5 ને 5 કેટલા થશે ફરીવાર સમજીએ 5 ને 5 થશે 10 10 ને 7 17 એટલે અહીંયા લખીશું 17. હવે 6 5 અને 4 છે તો 6 ને 4 10 10 ને 5 15 આપણે મૌખિક ગણતરી કરીએ.
9 અને 1 કેટલા થશે? 10 થશે. 10ની અંદર 4 ઉમેરતા જવાબ 14 મળે. 7 અને 3 10 થશે અને 10ની અંદર 8 ઉમેરતા જવાબ 18 મળશે. તે જ રીતે 8 + 3 + 2 છે. તો 10 ક્યાં? 8ની અંદર 2 ઉમેરીએ તો 10 મળી ગયા. 10ની અંદર 3 ઉમેરીએ તો 13. એટલે આપણી ગણતરી ફટાફટ થશે. તો બાળમિત્રો, આપણે આજે પાના નંબર 80 અને 81 પર ભણ્યા. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.